નમસ્કાર દર્શક મિત્રો, હું કૃપેશ નાયક આઈસીટી કફોરી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈસીટી કફોરી ચેનલ ઓનલાઈન આપને અત્યાર સુધીમાં અર્થશાસ્ત્રના 3 પાઠ આપી ચૂકી છે. આજે આપણે વાત કરવાના છે ચોથા પાઠના. ચોથા પાઠનું નામ આપણે આઈસીટી કફોરી ચેનલની અંદર લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું તે પ્રમાણે આપણે આજે ધોરણ 12 પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિની ચર્ચા કરવા જઈ રહ્યા છે. આપ સર્વનો હું હાર્દિક અભિનંદન, હાર્દિક આભાર માનું છું. જે સબસ્ક્રાઇબ કરનારાઓએ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. જે નવા વ્યુઅર્સ છે તેઓ પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી ડિજિટલ યુગની અંદર નોટિફિકેશન દ્વારા દરેક પ્રકરણની માહિતી મેળવતા રહો, જેથી કરીને પોતાના ફ્રી ટાઈમમાં આ વિડીયો ડાઉનલોડ કરીને તે અંગેની માહિતી આપ મેળવી શકો. પ્રકરણ 4ની વિસ્તૃત ચર્ચા અંત સુધી નિહાળો. તમારી કોઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખો. સમસ્યા ન હોય તો ઓકે લખો, કે જેથી કરીને અમને અંદાજ આવે કે તમે નિહાળ્યો છે વિડીયો. આઈસીટી કફોરી ચેનલ નામની જ એપ આપણી જે પ્લે સ્ટોરના માધ્યમ દ્વારા આપને મળી શકશે, તેને પણ આપ ઇન્સ્ટોલ કરો. એન્ડ્રોઈડ એપ છે, જેથી કરીને આપ પ્રકરણ 1 થી 3ના MCQ ટેસ્ટ અને તેનું રિઝલ્ટ પણ આપ નિહાળી શકો. તો આપણે આગળ વધીએ. આજના પ્રકરણની અંદર પ્રકરણનું નામ છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. અગાઉના પ્રકરણમાં આપણે નાણું અને ફુગાવાની વાત કરી. આજે આપણે વાત કરીશું બેન્કિંગ અને નાણાકીય નીતિની. વેલકમ ઓલ. આ પ્રકરણમાં આપણે 3 મુદ્દાની ચર્ચા કરીશું: બેંકોનો ઉદ્ભવ અને અર્થ, એમનું વર્ગીકરણ અને નાણાકીય નીતિ. આપણે સૌ બેંક શબ્દથી પરિચિત જ હોઈશું. આપણે આપણા ઘરની આજુબાજુ બેંક જોતા જ હોય છે. ઘણી બધી બેંકો આપણે પ્રત્યક્ષ જોયા પણ છે, પ્રત્યક્ષ ગયા પણ છે. બેંકની અંદર લેવડ દેવડ કઈ રીતે થાય છે, ખાતું કરીને ખોલાવ્યું હશે. દરેક પેરેન્ટ્સ પોતાના મિત્રોને, પોતાના બાળકોને લઈને બેંકમાં ગયા જ હશે, અને 11ના તબક્કે કદાચ આપણે બેંકમાં એકાઉન્ટ ન હોય એવું બની શકતું નથી. છતાં પણ ન હોય તો બેંકમાં મુલાકાત લેજો. ઘણી બધી સ્કૂલ ફી ચેક દ્વારા હવે લેવાઈ રહી છે. ઘણા બધા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ આપણે બેંકના ચેક દ્વારા કે નાણાં ઉપાડીને અને એટીએમ દ્વારા આપણે બધી લેવડ કરતા થયા છે. તો બેંકનો ઉદ્ભવ કઈ રીતે એની આપણે ચર્ચા કરીએ તો અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ થાય છે સમૂહ. સમૂહ એટલે કે એક વર્ગ એવો થાય છે. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભંડ છે, ભંડ, જેનો અર્થ મૂડીનો જથ્થો એમ કહેવાય. એટલે ભંડોળના અનુસંધાનમાં ભાંડ શબ્દ છે અને ભંડનો અર્થ મૂડીનો જથ્થો છે. આ શબ્દ પરથી ભંડોળ શબ્દ ઉતરી આવ્યો છે. અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દ બેંકા અને બેંક્યુ પરથી ઉતરી આવ્યો છે. યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા. આમ પાટલી એટલે બેન્ચ પર નાણાંના જથ્થાની ફેરબદલી થતી હતી, અને આમ બેન્ચ પરથી બેંક શબ્દ અંગ્રેજીમાં ઉદ્ભવ્યો. આમ એની ઇતિહાસ આપણે જોઈએ તો બેન્ચ પરથી સીધો અર્થ બેંક તરફ આગળ વધ્યો છે. આમ કહી શકાય કે બેંક શબ્દ આપણને નાણાંના ભંડોળ સાથેનો સંબંધ ધરાવે છે. વિશ્વમાં સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃત પામ્યું ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યમાં સોદાઓની ચૂકવણી અને વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું. નાણાંના કાર્ય વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન પણ ઉભો થવા લાગ્યો. ટૂંકમાં નાણાં આધારિત ખર્ચ અર્થવ્યવસ્થા, નાણાંની સાચવણી, એની હેરફેર અને નાણાંના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી, અને એ સંસ્થા એટલે આપણે જાણીએ છીએ તે બેંક. ખાનગી બેંક, જાહેર બેંક, સહકારી બેંક, ઘણી બધી બેંકોથી આપણે પરિચિત છે. બેંકનો અર્થ શું છે? બેંકનો અર્થ આપણે આગળ વધીએ. બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. એટલે કે માંગમાં જ્યારે કોઈક વધારો થાય અને લોકો પાસે હાથમાં પૈસા ન હોય અને તેમની બચત જે જગ્યાએ રાખેલી હોય તે જગ્યા એટલે બેંક. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોનો થાપણ તરીકે સ્વીકાર કરે છે, તેના બદલામાં વ્યાજ આપે છે, એ થાપણો સાચવે છે, વળી થાપણો પર જે લોકોને જરૂરિયાત હોય તે લોકોને ધિરાણ પણ કરે છે, ધિરાણ સામે વ્યાજ એકત્ર કરે છે, વસૂલ કરે છે, તથા અતિરિક્ત નાણાંનું દેશમાં વિકાસ અને વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે છે. આપણે આ બેંકનો અર્થ સમજ્યા. હવે ટૂંકમાં આપણે જોઈએ
તો બેંકો દ્વારા નાણાંની હેરફેર એટલે કે નાણાંનું મોબિલાઇઝેશન થાય છે. નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન રહે તો નાણાંના પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યના સમયગાળામાં ઓછું થતું જાય છે. ફરતા નાણાંનું મૂલ્ય જ વધતું હોય છે. બેંકોના અર્થ પરથી હવે આપણે બેંકોના વર્ગીકરણ તરફ આગળ વધીએ. બેંક સામાન્ય રીતે બે પ્રકારની હોય છે, વાણિજ્ય એટલે કે વેપારી બેંકો અને મધ્યસ્થ બેંકો. વેપારી બેંક ભારતમાં ઈસવીસન 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ, ખૂબ જ અગત્યનો શબ્દ, 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે શું તેની વ્યાખ્યા આપવામાં આવી છે. વેપારી બેંક એટલે એવી બેંક જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે, પ્રજાની થાપણો સ્વીકારવા માટે, ગ્રાહકોને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા એ ઉપાડ કરી શકે એવી વ્યવસ્થા કરતી એક સંસ્થા એટલે બેંક. Commercial bank is one of which transfer the business of the banking, that is accepting deposits from the peoples for the purpose of the lending or investment, repayable demand and otherwise, and withdrawal by check, draft, otherwise it is not known as a bank. So this type of work is done by any institute that is called bank. વેપારી બેંક ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. પ્રજા પોતાની બચતો આવી બેંકોમાં જમા કરાવે છે, જેને બેંક થાપણોના સ્વરૂપમાં સાચવે છે અને તે થાપણો બેંક અન્ય કાર્યમાં રોકે છે. એક રીતે બેંક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિમાં વાપરે છે અને તેથી પ્રજાને તેના બદલામાં થાપણો પર વ્યાજ ચૂકવે છે. થાપણોનું બેંક કોઈ ક્ષેત્રમાં રોકાણ કરી શકે, જેમ કે ખેતી, ઉદ્યોગ, વિકાસના કાર્યક્ષેત્રમાં પણ વાપરી શકે છે, અથવા તો સરકારની જામીનગીરીઓ ખરીદી શકે છે, અથવા જે લોકોને રૂપિયાની જરૂર હોય તેવા લોકોને ધિરાણ આપી શકે છે. રોકાણ કરે ત્યારે બેંકને નફો કે આવક મળે છે અને ધિરાણના બદલામાં બેંક વ્યાજ વસૂલ કરીને કમાણી પણ કરે છે. થાપણો સ્વીકારવા માટે વ્યાજનો દર બેંક આપે તેના કરતા ધિરાણ પર ઊંચો વ્યાજ દર વસૂલ કરી બેંક નફો કમાય છે. એટલે કે બેંક આપણી પાસેથી 1000 રૂપિયા પર 10% એટલે કે 100 રૂપિયા વ્યાજ આપણને આપતી હોય તો તે જ 1000 રૂપિયા જ્યારે કોઈ વ્યક્તિને ધીરશે ત્યારે 10% કરતા વધુ એટલે કે 12%, 15% પર એ જે વ્યક્તિને જરૂરિયાત હશે તેને લોન સ્વરૂપે ધિરાણ કરશે. એટલે કે 1000 પર બેંક તમને 100 રૂપિયા આપશે, પરંતુ એ 1000 પર 15% લેખે 150 રૂપિયા વ્યાજ વસૂલ કરશે. આમ 150 અને 100 વચ્ચેનો જે તફાવત છે તે બેંકનો નફો છે. આ રીતે બેંક પોતાનું કાર્ય કરે છે. બીજા શબ્દોમાં બેંકો નાણાંની હેરફેર કરીને નફો કમાવા માટે ધંધો કરે છે, તેથી તેમને વેપારી બેંક કહેવાય છે. વેપારી બેંકના કાર્યો શું છે તે આપણે જોઈએ. પહેલું કાર્ય, વેપારી બેંકના મુખ્ય કાર્ય: થાપણો સ્વીકારવી અને ધિરાણ કરવું. થાપણો સ્વીકારવી એટલે પ્રજા પાસે રહેલી બચતો સ્વીકારે, તેને થાપણ સ્વરૂપે સાચવે, પ્રજાની થાપણો પોતાની પાસે રાખે, એટલે કે તેને વ્યાજ ચૂકવે. બીજા શબ્દોમાં કહીએ તો થાપણોના સ્વરૂપ પ્રમાણે બેંકને ધિરાણ પણ વ્યક્તિ આપે છે, જેના બદલામાં બેંક તે વ્યક્તિને વ્યાજ ચૂકવે છે. થાપણો મુખ્ય 3 પ્રકારની હોય છે. ચાલુ ખાતાની થાપણ: આ ખાતું ધંધાદારી પેઢી, દુકાનદાર વ્યક્તિના નામે ખોલવામાં આવે છે. એમાં રખાતી થાપણો એટલે કે પૈસા કે નાણાં બધા પ્રકારની થાપણો કરતાં વધુ તરલ હોય છે. તરલ એટલે કે વ્યક્તિ એક દિવસમાં 5, 7, 10, 15 વખત પણ ઉપાડી શકે છે. ધંધા માટે દિવસમાં જેટલી વાર ઉપાડ કરવો હોય તેટલી વાર ઉપાડ થઈ શકે છે. આ ખાતેદારને ચેકબુક મળે છે, પરંતુ વ્યાજ મળતું નથી. ખૂબ જ અગત્યની બાબત, કયા ખાતા પર વ્યાજ મળતું નથી તો વાત આવશે ચાલુ ખાતા પર. ઉપરથી બેંક જ્યારે પણ આવા ખાતામાં તેમની પાસે નાણાં મૂકે છે ત્યારે એક સર્વિસ ચાર્જ પણ વસૂલ કરે છે. આ ખાતામાં જમા રકમ કરતાં અતિરિક્ત ઉપાડ પણ ધંધા માટે કાયદા મુજબ કરી શકાય છે. બીજી થાપણ છે બચત ખાતાની થાપણ. આ ખાતામાં વ્યક્તિઓ પોતાના ટૂંકા ગાળા માટેની બચતો રાખે છે. જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડ કરી શકે છે. આવી થાપણો ઉપર બેંક વ્યાજ પણ આપે છે. ખાતામાંથી ઉપાડ અંગેના કાયદા દરેક બેંકે નિર્ધારિત કરેલા હોય છે. રિકરિંગ ખાતાની સગવડ પણ આપવામાં આવે છે. આ થાપણો પણ બચત ખાતાની થાપણોનો જ એક પ્રકાર છે. જે વ્યક્તિઓ એક સાથે બચત કરવા ન ઈચ્છતી હોય કે ન કરી શકતી હોય તેવી વ્યક્તિઓ દર મહિને અમુક સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવતી રહે છે. આમ વ્યક્તિની થાપણ વધતી જાય છે અને જમા કરેલી થાપણ પર તેને વ્યાજ મળતું રહે છે. આવી થાપણોને રિકરિંગ થાપણો કહેવામાં આવે છે. જ્યારે કોઈ મહિનાની મુદતના રકમ જમા ન કરાવાય તો વ્યાજની નુકસાની તો ક્યારેક દંડ પણ વસૂલ કરવો પડે છે. ત્રીજો મુદ્દો છે ફિક્સ ડિપોઝિટ એટલે કે મુદતી થાપણ. આ થાપણો ચોક્કસ મુદત માટે મૂકવામાં આવે છે. આ થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે. જ્યારે લાંબા સમય માટે વ્યક્તિ બચત કરવાની ઈચ્છા ધરાવતી હોય ત્યારે આવી થાપણો રાખે છે અને જરૂર પડે તો અતિરિક્ત ઉપાડની સવલત એટલે કે ઓવરડ્રાફ્ટ પણ મેળવી શકે છે.
બીજું કાર્ય છે બેંકનું ધિરાણની સવલતો પૂરી પાડવી. અર્થતંત્રના ધંધા માટે કે અન્ય કારણ માટે રોકાણકર્તાઓને, વ્યક્તિઓને, ખેડૂતોને કે અન્ય વર્ગના લોકોને નાણાંની જરૂર પડતી જ હોય છે. ત્યારે બેંકો પોતાની પાસે મળેલી થાપણોમાંથી ધિરાણ કરે છે. બેંક વ્યાજ લઈને વિવિધ પ્રકારનું ધિરાણ પૂરું પાડે છે. સમયના સંદર્ભમાં ધિરાણ ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું કે લાંબા ગાળાનું પણ હોઈ શકે. ટૂંકા ગાળાનું એટલે કે 1 વર્ષ સુધીનું, મધ્યમ એટલે 1 થી 5 વર્ષનું અને લાંબા ગાળાનું એટલે 5 થી 15 વર્ષનું. પરંતુ આ પ્રમાણેના સમય કોઈ ચોક્કસ નિર્ધારિત ગાળો નથી હોતો. વિવિધ પ્રવૃત્તિ અનુસાર ટૂંકો, મધ્યમ કે લાંબો ગાળો હોઈ શકે. દરેક પ્રકારના ધિરાણ માટે વ્યાજના દર પણ અલગ અલગ હોય છે. બેંકનું વેપારી બેંકનું ત્રીજું કાર્ય છે ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી. બેંક ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલતો વિવિધ રીતે પૂરી પાડે છે, જેમાં ચેક, ઉપાડ, ચિઠ્ઠી, ડ્રાફ્ટ, પ્રી ઓર્ડર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, MAT, ATM એટલે કે ઓટોમેટિક ટેલર મશીન, ઇન્ટરનેટ બેન્કિંગ વગેરેની પણ સુવિધા આપે છે. હવે છે શાક સર્જનની કામગીરી. ખૂબ જ અગત્યની બાબત છે. વેપારી બેંકની ખૂબ જ અગત્યની કામગીરી છે શાક સર્જનની, જેને કહેવાય છે ક્રેડિટ ક્રિએશન. નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેંકો શાક સર્જનનું કાર્ય કરે છે. શાક સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંના જથ્થામાં એટલે કે થાપણોમાંથી નવા નાણાંનું સર્જન થાય છે. એટલે કે નાણાંનો પુરવઠો બને છે. જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો વધે, અને જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ ઘટે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે. ખૂબ જ અગત્યની બાબત 1 માર્ક માટે અથવા તો MCQ માટે ખૂબ જ અગત્યની બાબત કે નાણાંના પુરવઠાનો શાક સર્જન સાથે કેવો સંબંધ છે. તો નાણાંનો પુરવઠો અને શાક સર્જન વચ્ચે સમસંબંધ છે. એટલે કે શાક સર્જનની પ્રવૃત્તિ વધશે તો નાણાંનો પુરવઠો વધવાનો, અને શાક સર્જનની પ્રવૃત્તિ ઘટશે તો નાણાંનો પુરવઠો ઘટવાનો. બેંક જ્યારે પોતાની પ્રાથમિક થાપણોમાંથી ધિરાણ આપે ત્યારે ધિરાણનો ચેક વટાવવા માટે ધિરાણ લેનાર વ્યક્તિના નામનું ખાતું તે જ બેંકમાં કે તેની બીજી શાખામાં ખુલે છે. આ ચેક જમા થતા આ નવા ખાતામાં કેટલા રૂપિયા જમા થાય છે. આ વ્યુત્પન્ન થાપણમાંથી જે પ્રમાણે ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે છે, નવું ખાતું ખુલે છે અને નવી રકમ જમા કરવા માટે ત્યાં નોંધાય છે. આમ એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે. બીજી બાજુ દરેક ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના ખાતામાં જમા થયેલા ધિરાણમાં નો અમુક હિસ્સો ઉપાડ કરીને વાપરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. નાણાંનો પુરવઠો ક્યારે વધે છે તેવું પણ એક વાક્યમાં પૂછાઈ શકે. તો દરેક ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના ખાતામાંથી જમા થયેલ ધિરાણના નાણાંનો અમુક ભાગ ઉપાડ કરીને જ્યારે વાપરે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી શકે છે. થાપણની પૂરેપૂરી રકમ જેટલું ધિરાણ કોઈ પણ બેંક કાયદા અનુસાર આપી શકતી નથી. દરેક થાપણના અમુક ટકા અનામત રાખવી અને બાકીની રકમ ધિરાણ તરીકે આપવી એક કાયદા પ્રમાણે માન્યતા છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહેવાય છે, જેને કહેવાય કેશ રિઝર્વ રેશિયો, ધેટ ઇઝ કોલ્ડ CRR. જ્યારે કેશ રિઝર્વ રેશિયો એટલે કે રોકડ અનામતનું પ્રમાણ બેંક વધારે રાખશે ત્યારે થાપણદારોને ઉપાડવાની છૂટ ઓછી મળશે. આ પ્રમાણે બેંક કાર્ય કરે છે. એનું એક ઉદાહરણ આપણે સમજીએ. ધારો કે કોઈક એ બેંક છે, તેમની પાસે કોઈ થાપણદારે 1000 રૂપિયા મૂક્યા છે અને રોકડ અનામતનો દર 20% છે, તો બેંકે 1000ના 20% 200 પોતાની પાસે રાખવા પડશે અને 800 રૂપિયાનું ધિરાણ એ વ્યક્તિને કરી શકશે. હવે 800 રૂપિયાનું ધિરાણ એ વ્યક્તિ ન લે તો બેંક એ 800 રૂપિયાનું ધિરાણ કોઈ બીજી બેંકમાં મૂકશે અને બીજી બેંક માટે 800 રૂપિયા પ્રાથમિક થાપણ થશે. ત્યાં પણ બેંકને આ નિયમ પ્રમાણે 20% રોકડ અનામતનું પ્રમાણ રહેતા 800ના 20% 160, જો આપણે વાત કરીશું તો 640 રૂપિયા જે તે વ્યક્તિને ધિરાણ માટે આપી શકે છે. જો વ્યક્તિ ધિરાણ ન લે તો એ 640 બેંક ત્રીજી બેંકમાં પ્રાથમિક થાપણ તરીકે મૂકશે. તેના 20% 128 પોતાના હાથમાં રાખી 512 અન્ય બેંકમાં. આમ કરતા જે નવું ધિરાણ આવે છે 800, 640, 512 એ 20% અનામતના એટલે કે રોકડ અનામતના પ્રમાણે એ 1000ની થાપણ 4000 પર રૂપાંતરિત થાય છે, જેને આપણે શાક સર્જન કહીએ છીએ. શાક સર્જનનું સૂત્ર, શાક સર્જન શું છે? શાક સર્જનની એક વાક્યમાં તમને કહેવામાં આવે કે આનું આપણે સૂત્ર લખવાનું છે, પ્રાથમિક થાપણ ગુણ્યા 1/છેદમાં રોકડ અનામતનું પ્રમાણ. હું ફરી પાછું બોલું છું. શાક સર્જનનું સૂત્ર શાક સર્જન બરાબર પ્રાથમિક થાપણ એટલે કે 1000ની વાત થાય છે ગુણ્યા 1/છેદમાં રોકડ અનામતનું પ્રમાણ એટલે 0.20 એટલે કે 20% થાય છે. એટલે કે 1000ને આપણે 0.20 વડે આપણે ભાગીશું તો 4000 જેટલું નવું ધિરાણ આવી શકે છે. પાંચમો મુદ્દો છે આંતરિક બેન્કિંગ વ્યવહારો કરવા. વેપારી બેંકનું પાંચમું કાર્ય છે આંતરિક બેન્કિંગ વ્યવહારો કરવા. એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે ધિરાણ પૂરું પાડતી હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે અને
આને કોલ મની કહેવાય છે. તેની ઉપર લેવાતા વ્યાજના દરને કોલ મની રેટ કહેવાય છે. ખૂબ અગત્યનો પ્રશ્ન 1 માર્કમાં પૂછાય છે કે કોલ મની રેટ એટલે શું? કોલ મની રેટ એટલે એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે ધિરાણ પૂરું પાડતી હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપવામાં આવે છે અને કોલ મની કહેવાય છે અને આની ઉપર લેવાતા વ્યાજના દરને કોલ મની રેટ કહેવાય છે. હવે વેપારી બેંકના મુખ્ય કાર્ય બાદ આપણે જોઈએ વેપારી બેંકના ગૌણ કાર્ય. ગ્રાહકોના એજન્ટ તરીકે અને ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. બેંક તેના ગ્રાહકોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. દાખલા તરીકે એકબીજા અજાણ્યા આયાતકારો કે નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર આપવું. કોઈ પણ બેંક પોતાની બેંકની આર્થિક પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓને બાંહેધરી આપે છે. ક્યારેક બેંકો કરવેરાના ચરણો ભરવાની વગેરે સુવિધા આપે છે. ક્યારેક બેંકો દાગીના, ડોક્યુમેન્ટ જેવી કિંમતી વસ્તુઓ સાચવવા માટે ડિપોઝિટ વોલ્ટ, જેને લોકર કહેવામાં આવે છે, તેની સુવિધા પૂરી પાડે છે. ચોક્કસ એની પર ભાડું વસૂલ કરવામાં આવે છે, પરંતુ ગ્રાહકોને આ પ્રમાણની સુવિધા પણ પૂરી પાડવાની જવાબદારી બેંકની રહેલી છે. ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિઓ માટે અમુક વર્ગને ખૂબ નાના ધિરાણ એટલે કે માઇક્રો ફાઇનાન્સ પૂરું પાડે છે. ધંધામાં કે વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણી બાબતે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ પણ આપે છે અથવા પે ઓર્ડરની સુવિધા પણ આપે છે, જેનાથી બેંકની નાણાકીય ટ્રાન્સફરની વ્યવસ્થા સરળતાથી થઈ શકે છે. બીજું ગૌણ કાર્ય છે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવી. બેંકોનો ખ્યાલ અને કાર્ય પદ્ધતિ સમય સાથે સતત બદલાતા રહ્યા છે. બેન્કિંગ કાર્યોમાં સતત નવીનીકરણ થતું રહ્યું છે. આજના સમયમાં ચરણ કે ચેક વાપર્યા વગર એક બેંકના ખાતામાંથી કોઈ અન્ય બેંકના ગ્રાહકના ખાતામાં મિનિટોમાં નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર થાય છે, જેને NEFT એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને RTGS એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાય છે. આ બંને સુવિધાઓ કોર સિસ્ટમથી થાય છે, એટલે કે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ દ્વારા આ શક્ય બને છે. 3 મુદ્દા ખૂબ જ અગત્યના છે. વિભાગ બી માટે એક વાક્ય માટે NEFT નું પૂરું નામ, RTGS નું પૂરું નામ અને કોરનું પૂરું નામ. NEFT એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, RTGS એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અને કોર એટલે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. વળી આજના આધુનિક યુગમાં બેંક ઇન્ટરબેન્કિંગ અને મોબાઈલ ફોનનો પણ ઉપયોગ કરીને એપ દ્વારા પોતાના ગ્રાહકોને ખાતાની વિગતો પૂરી પાડે છે. મોબાઈલ ફોન પર પણ પોતાના ગ્રાહકો પોતાના સ્ટેટમેન્ટ જોઈ શકે છે, વસ્તુઓની ખરીદી કરી શકે છે, ટિકિટો બુક કરી શકે છે. બેંકો ડીમેટ એકાઉન્ટ દ્વારા શેર, ડિબેન્ચર, બોન્ડ, જામીનગીરી વગેરેની ભૌતિક સ્વરૂપે ના સાચવવા પડે તે માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું આપે છે, જેથી આવું ખાતું ધરાવનાર લોકો શેર, ડિબેન્ચર, બોન્ડના ઇલેક્ટ્રોનિક સ્વરૂપે નાણાકીય ટ્રાન્સફર કરીને પોતાના ખાતામાંથી જરૂરિયાત હોય ત્યારે ઉપાડીને પૈસા રોકડ કરી શકે છે. આ વાત થઈ વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યની. હવે ભારતમાં વેપારી બેંકનું અસ્તિત્વ કઈ રીતનું છે તેની આપણે ચર્ચા કરીએ. તો ભારતમાં વેપારી બેંકો જાહેર અને ખાનગી માલિકીની જોવા મળે છે. 1991ના આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ પણ થયો. વળી ભારતના અસંગઠિત નાણાં બજારનો બેંક જેવા કાર્યો કરતી પેઢી પણ જોવા મળતી હતી અને સાથે સાથે સહકારી બેંકો પણ અસ્તિત્વમાં આવી હતી. પરંતુ વેપારી બેંકની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેન્કિંગના કાર્ય કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં એટલે કે બીજા શિડ્યુલમાં પ્રવેશ પામી હોય તે રીતે સ્થપાઈ હોય તેને શિડ્યુલ બેંક કહેવામાં આવે છે. ખૂબ જ અગત્યનું, શિડ્યુલ બેંક કોને કહેવામાં આવે છે? તો વેપારી બેંકની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1934ના ધારાની બીજી અનુસૂચિમાં એટલે કે બીજી શિડ્યુલમાં પ્રવેશ પામતી હોય તે શિડ્યુલ બેંક કહેવાય છે અને તે જ ખરી બેંક છે. આથી બેંકને રિઝર્વ બેંકના બધા જ નિયમો અને ધારાધોરણો લાગુ પડે છે. શિડ્યુલ બેંકોમાં 2 પ્રકાર પડે છે, વેપારી બેંકો અને સહકારી બેંકો. અને વેપારી બેંકોમાં 4 પ્રકાર પડે છે: જાહેર, ખાનગી, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ કક્ષાની બેંકો, અને બીજું છે સહકારી બેંકો. ઉપરના ચાર્ટમાં શિડ્યુલનું વર્ગીકરણ આપણને જોવા મળે છે. હવે આપણે મધ્યસ્થ બેંકની વાત કરીએ. ખૂબ જ અગત્યની બેંક. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય જ છે, જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન કરે છે, મૂલ્યાંકન કરે છે, અંકુશ રાખે છે અને કામગીરી પર સતત મોનિટરિંગ કરે છે, દેખરેખ રાખે છે. ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની પણ જાળવણી કરવાની કામગીરી કરે છે. આરપી કેન્ટની વ્યાખ્યા મુજબ સેન્ટ્રલ બેંકની જો વ્યાખ્યા આપીએ તો ધ ઇન્સ્ટિટ્યૂટ ચાર્જ વિથ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ મેનેજિંગ એન્ડ એક્સપાન્સિંગ and contraction of the volume of the money in the interest of
તે જનરલ પબ્લિક વેલફેર. આરપી ગેન્ટના શબ્દમાં આપણે વ્યાખ્યા જોઈ કે એક એવી સંસ્થા છે જે દેશના પ્રજાના સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને પ્રજાના નાણાકીય લેવડ દેવડ ઉપર, પ્રજાના નાણાંના પ્રમાણ ઉપર, એના વિસ્તરણ અને સંકોચન ઉપર સતત મોનિટરિંગ કરશે, નજર રાખશે અને એક જવાબદાર સંસ્થા તરીકે આગળ વધશે. આમ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક, જેનું કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું છે, નિયંત્રણ કરવાનું છે, પ્રોત્સાહન આપવાનું છે અને દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો થતી હોય છે, જે દેશની આર્થિક વૃદ્ધિ અને વિકાસને અસર પહોંચાડે છે. નાણાકીય વ્યવહારોના નિયંત્રણ અને નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે. ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે અને તેને માટે જે નીતિ નક્કી કરતા હોય તેને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેંકની આપણે વાત કરીએ તો 1934 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ધારા મુજબ આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1934 થઈ હતી. ધારો 1934 છે અને સ્થાપનાનું વર્ષ 1935 છે. ખૂબ જ અગત્યની એમસીક્યુ માટેની આ બાબત, એક વાક્ય માટેની બાબત, સેક્શન એ અને બી માટે ખૂબ અગત્યનું. આરબીઆઈની સ્થાપનાનું વર્ષ 1 એપ્રિલ 1935. ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈની સ્થાપના થઈ હતી. જાન્યુઆરી 1, 1949 આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આ બીજો અગત્યનો મુદ્દો. કયા વર્ષમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું? 1 જાન્યુઆરી 1949. વર્ષ, માસ અને તારીખ ખૂબ અગત્યની છે. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક એટલે કે એપેક્સ બેંક છે, જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે, તેનું નિયંત્રણ કરે છે, સાથે સાથે ભારતની નાણાકીય નીતિ પણ ઘડે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કયા કાર્ય કરે છે? આપણે અગાઉ વેપારી બેંકોના કાર્યની વાત કરી. આજે આપણે અત્યારે આરબીઆઈના નાણાકીય કાર્યો કયા છે તેની વાત કરવાના છે. તો આરબીઆઈની નાણાકીય જવાબદારીઓ, આરબીઆઈની નાણાકીય કાર્યોની વાત કરીએ તો એના બે વિભાગ છે. એક છે આરબીઆઈની નાણાકીય જવાબદારીઓ અથવા તો આરબીઆઈની નાણાકીય કાર્ય કયા છે. પહેલું કાર્ય છે ચલણ બહાર પાડવાનું કાર્ય. ખૂબ જ અગત્યની બાબત. ₹2 અને 2 થી વધારે ખૂબ અગત્યની બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. એકની વાત નથી થતી, 2 અને 2 થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ ધરાવે છે. જ્યારે ચલણી સિક્કાઓ અને ₹1ની કાગળી નોટ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા એટલે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા આની બહાર પાડવામાં આવે છે. એટલે 2 અથવા 2 થી વધુ નોટ કે 5ની, 10ની, 20ની, 100ની, 500ની, 2000ની જે પણ નોટ છે તે આરબીઆઈ બહાર પાડે છે. જ્યારે ચલણી સિક્કા, કોઇન્સ અને ₹1ની કાગળી નોટ એ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. પરંતુ સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેમની વહેંચણી કરે અને તેની જવાબદારી પોતે નિભાવે છે. સરકારની બીજું કાર્ય છે આરબીઆઈનું સરકારની બેંક તરીકેનું કાર્ય. આરબીઆઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની બેંક તેમજ નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એજન્ટ તરીકેના સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, ₹1ની નોટ વગેરેનો વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ પણ આપે છે. ત્રીજું કાર્ય છે બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. આરબીઆઈ ભારતની બધી જ શિડ્યુલ બેંકોની બેંક અને નિયમનકાર છે. બેંકોની રોકડ અનામતનું સંચાલન પણ કરે છે. વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે છે અને વ્યાજના દર પણ આદેશિત કરે છે. કોઈપણ શિડ્યુલ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી પણ નિભાવે છે. ચોથું છે શાખ નિયમનની કામગીરી. નાણાકીય નીતિના વિવિધ સાધનો વડે આરબીઆઈ વેપારી બેંકની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન પણ કરે છે. શાખ સર્જનનું આપણી વાત થઈ ગઈ. શાખ નિયમન કઈ રીતે કરે તે અગાઉના મુદ્દામાં આપણે જોઈશું. પાંચમો મુદ્દો છે આરબીઆઈનો વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. વિદેશી હુંડિયામણ એટલે એક્સચેન્જ રેટ. જે દરે આપણે વિદેશ વેપાર કરી શકતા હોય, ડોલરને રૂપિયામાં, ડોલરને પાઉન્ડમાં, રૂપિયાને ડોલરમાં, રૂપિયાને પાઉન્ડમાં જે દરે આપણે નિશ્ચિત કરતા હોય તે દર એટલે હુંડિયામણનો દર. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. જ્યારે હુંડિયામણનું દર બજારમાં તેની માંગ અને તેના પુરવઠા સાથે નક્કી થતું હોય ત્યારે આરબીઆઈ ખૂબ જ અગત્યની સેવા પૂરી પાડે છે. આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. આમ આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોની ચલણની મૂલ્યાંકન સામે જાળવણી કરવાનું કામગીરી કરે છે. આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી, ડોલર, પાઉન્ડ જે ભારતમાં આવતી હોય તે ભારતની બહાર જતી વિદેશી મૂડી પર પણ ધ્યાન રાખે છે. હવે અગાઉના 5 મુદ્દા થયા આરબીઆઈના નાણાકીય કાર્ય. હવે આપણે વાત કરવાની છે આરબીઆઈના બિન નાણાકીય કાર્ય. ખૂબ જ અગત્યની બાબત. સેક્શન ડી ની અંદર જ્યારે
નન ફાઇનાન્શિયલ એક્ટ ઓફ આરબીઆઈ એટલે કે નાણાના આરબીઆઈના બિન નાણાકીય કાર્યની ચર્ચા કરવામાં આવે ત્યારે માત્ર 3 મુદ્દાની આપણે ચર્ચા કરવાની રહેશે. સેક્શન એની અંદર જ્યારે 5 માર્કનો પ્રશ્ન પૂછવામાં આવે કે આરબીઆઈના કાર્ય જણાવો, જેમાં નાણાકીય બિન નાણાકીય દરેક મુદ્દાને આપણે ધ્યાનમાં લેવો પડશે. તો આરબીઆઈના બિન નાણાકીય કાર્યમાં સૌથી પહેલો મુદ્દો છે નિયમન અને દેખરેખની કામગીરી. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીને દેખરેખ અને નિયમન કરે છે, જેમાં વેપારી બેંકની શાખાઓના વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ અને સહકારી બેંકોની કામગીરી પર ખાસ ધ્યાન આપે છે. બીજો મુદ્દો છે પ્રોત્સાહનનું કાર્ય. આપણા દેશમાં આજે પણ અનેક લોકો બેંકના ખાતા ખોલાવ્યા નથી. ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાતો માટે અસંગઠિત નાણાં બજાર પર આધાર રાખે છે. શાહુકારો જેને કે વધુ વ્યાજ લેતા તેની પર હજુ પણ આધાર રાખે છે અને એવી સંસ્થાઓ પાસેથી 1 માસનું 2% લેખે એટલે કે 24% વ્યાજ માંગતી સંસ્થાઓ પાસે જે અસંગઠિત નાણાં બજારનો પુરવઠો સ્ત્રોત છે તેના પર લોકો આધાર રાખતા હતા. ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા કરે છે, જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી અને તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવકનું સાચા પ્રમાણમાં જાણકારી કરવાની મુશ્કેલી ઊભી થાય છે. આથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્ન કરે છે. ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલાવાય તેવા પ્રયત્ન કરે છે. વધુ લોકોને સંગઠિત નાણાં બજારમાં આવે તે માટે સતત પ્રયાસો કરે છે. વળી લોકોના હિત માટે સહકારી બેંકોનું પણ ખોલવાનું પ્રમાણ પણ પ્રોત્સાહન કરીને આપે છે. ત્રીજું કાર્ય છે સમાવેશી વિકાસ માટેનું કાર્ય. ભારતમાં આર્થિક વિકાસ માટે અને આર્થિક સમાનતા માટે બિન નાણાકીય આરબીઆઈનું કાર્ય ખૂબ અગત્યનું છે. ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ જોવા મળે છે. જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનોનો લાભ મળવો જ જોઈએ. આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસો કરતી રહી છે. ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારો તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરે છે. લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે તે માટેના ખૂબ પ્રયાસ કરે છે, ખૂબ પ્રચાર કરે છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ જ કરે છે. વળી બેંકોના ગ્રાહકોના હિત માટે અને હક માટે પણ તે જાળવણી કરે છે. બેન્કિંગ પ્રવૃત્તિના સુધારાઓ તથા સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાંતોના લેખો પોતાની વેબસાઇટ પર મૂકે છે, જે દરેક વ્યક્તિ વિના મૂલ્યે પ્રાપ્ત થઈ શકે છે. આ આપણે ચર્ચા કરી આરબીઆઈના નાણાકીય અને બિન નાણાકીય કાર્યની. હવે આપણે નવા મુદ્દા પર આવીએ છીએ. નાણાકીય નીતિ, ધેટ ઇઝ કોલ્ડ મોનેટરી પોલિસી. આપણા ચેપ્ટરનું નામ છે મોનેટરી પોલિસી, બેન્કિંગ અને મોનેટરી પોલિસી. તો મોનેટરી પોલિસી શું છે, નાણાકીય નીતિ શું છે તે સમજીએ. અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા માટેની નીતિ. ખૂબ જ અગત્યની બાબત. ડિમાન્ડ ઓફ મની, સપ્લાય ઓફ મની એટલે કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન એટલે કે મેનેજમેન્ટ અને નિયંત્રણ અને એટલે કે કંટ્રોલ. આ માટે જે નીતિ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ મૂકવામાં આવેલી છે તેને નાણાકીય નીતિ કહેવાય છે. નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે. અગાઉના પ્રકરણમાં આપણે ફુગાવાની વાત કરી ગયા, પરંતુ જો નાણાકીય નીતિ અવ્યવસ્થિત હોય તો આ શક્યતા રહે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે. આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટે એક ચોક્કસ પ્રકારની નીતિ ઘડવામાં આવે છે, જેને કહેવાય સ્ટેબિલાઇઝેશન પોલિસી એટલે કે એક સ્થિરતાદાયક પરિસ્થિતિ નીતિ. ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવા માટે હતું. હાલના સમયમાં નાણાં નીતિનો ઉપયોગ શાક સર્જનને નિયંત્રણ કરવા માટે થાય છે. શાક સર્જન અને શાક નિયંત્રણ આ બે પાસા ખૂબ જ અગત્યના છે. શાક સર્જન કેવી રીતે થાય તે આપણે જોઈ ગયા. સૈદ્ધાંતિક રીતે વ્યાખ્યા તપાસીએ તો નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા નિર્ણયો, એવા સભાન પગલાઓ જે નાણાંના જથ્થા, એના ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન કરે તે નાણાકીય નીતિ છે. સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. સાદા શબ્દોમાં દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા માટે જે નીતિ રાખવામાં આવે છે તે નાણાકીય નીતિ કહેવાય છે. હવે નાણાકીય નીતિ કઈ રીતે અમલમાં મૂકવી, તેના માટેના સાધનો કયા કયા છે, કઈ રીતે અંકુશ મૂકવો, કઈ રીતે નાણાંનું સર્જન કરવું, તો તેની આપણે વાત કરીએ. નાણાકીય નીતિના સાધનોમાં ખૂબ જ અગત્યની બાબત
સેક્શન ઈ માટે આપણે વાત કરી રહ્યા છીએ. નાણાકીય નીતિ કઈ રીતે અમલમાં મૂકી શકાય અથવા વોટ આર ધ મીન્સ ફોર ધ મોનેટરી પોલિસી, એટલે કે નાણાકીય નીતિના સાધનો કયા કયા છે. તો પહેલું સાધન છે પરિમાણાત્મક સાધન અને બીજું છે ગુણાત્મક સાધન. પરિમાણાત્મક સાધનો કયા કયા છે? તો પરિમાણાત્મક સાધનોમાં બેંક રેટ છે, રેપો રેટ છે, તેની ચર્ચા આપણે ડીપમાં અત્યારે જોઈએ. બેંક રેટ એટલે શું છે? ખૂબ જ અગત્યની બાબત. સેક્શન એ માટે કે સેક્શન બી માટે બેંક રેટ એટલે શું અથવા ખાલી જગ્યાને બેંક રેટ કહેવાય છે તેની વ્યાખ્યા સ્વરૂપે પણ પૂછી શકાય છે. તો બેંક રેટ એટલે શું? જ્યારે વેપારી બેંકો એટલે કે જે સામાન્ય ગ્રાહકોના નાણાં સ્વીકારે છે અને જે સામાન્ય જરૂરિયાતમંદને આપે છે તે બેંકો એટલે વેપારી બેંકો. એટલે આપણા જે ખાતામાં આપણા જે બેંકમાં ખાતા છે તે બેંકોને આપણે વેપારી બેંકો કહી શકીએ. તો જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસેથી તે ઉધાર માંગે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા સમયનું ધિરાણ જે વ્યાજના દરે આપે છે તે બેંક રેટ કહેવાય છે. ખૂબ ખૂબ અગત્યની બાબત કે બેંક રેટ એટલે શું? તો જ્યારે બેંકને પણ નાણાંની, જે રીતે માણસને નાણાંની અછત સર્જાય અને બેંક પાસે ઉછીના નાણાં લે છે તે જ રીતે બેંકોને પણ નાણાંની ક્રાઇસિસ એટલે કે અછત અનુભવાય છે ત્યારે તે આરબીઆઈ પાસે પૈસા માંગે છે. તો આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે છે તેને બેંક રેટ કહેવાય છે. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપશે. ખૂબ જ અગત્યની બાબત. આરબીઆઈ જ્યારે બેંક રેટ વધારશે એટલે કે જ્યારે બેંકને અછત પડે અને તે આરબીઆઈ પાસે પૈસા લેવા જાય અને આરબીઆઈ તે વધુ વ્યાજના દરે પૈસા આપતી હોય તો સીધી અસર પ્રજા પર પડશે તેની. જો બેંક રેટ વધશે તો બેંકો એ રેટ એડજસ્ટ કરવા માટે વધારે પડતા નાણાં ઊંચા વ્યાજના દરે પ્રજાને ધીરશે. એટલે કે જે જરૂરિયાતમંદો બેંક પાસેથી લોન લેશે તેને ઊંચા દરે બેંક ધિરાણ આપશે એટલે કે લોન કે પૈસા આપશે. આમ વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લેશે કારણ કે લોકોને લોન મોંઘી પડશે. આમ નાણાંનો પુરવઠો ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારીને નાણાંનો પુરવઠો ઘટાડે છે જેથી ફુગાવો ઓછો થાય છે. મંદી હોય ત્યારે આનાથી ઉલટું થાય છે. મંદી હોય એટલે બેંક આરબીઆઈને ઓછા બેંક દરે એટલે કે ઓછા વ્યાજના દરે પૈસા આપશે અને ઓછા વ્યાજના દરે જ્યારે વેપારી બેંકોને પૈસા મળતા હોય તો સ્વાભાવિક છે કે બેંક જે તે ધિરાણદારોને ઓછા વ્યાજના દરે પૈસા આપશે અને ધિરાણદારો એટલે કે સામાન્ય ગ્રાહકો જ્યારે બેંક પાસેથી સામાન્ય થાપણદારો બેંક પાસેથી ઓછા વ્યાજના દરે પૈસા રહેશે ત્યારે પોતાના હાથમાં પૈસા વધશે. નાણાંની પુરવઠાની અસરકારકતા બજારમાં વધશે અને વધારે માંગને કારણે ભાવ વધવાથી ફુગાવાની પણ શક્યતા રહેલી છે. જ્યારે નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે. એનાથી ઉલટું મંદી સર્જાય છે. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાં નીતિ કહેવાય છે. ધેટ ઇઝ કોલ્ડ ચીપ રેટ પોલિસી. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવામાં આવે છે અને બેંક રેટ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાના બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા નક્કી કરે છે. બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે માટે તે ટૂંકા ગાળામાં બદલાતો નથી. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળાનો રેટ છે જે ભવિષ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાના બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે માટે તે ટૂંકા ગાળામાં બદલાતો નથી. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલી શકાય છે. આથી ટૂંકા ગાળામાં તે નિયંત્રણ કરી અને સરળતાથી બનાવી શકાય. હવે પ્રશ્ન છે કે રેપો રેટ શું છે અને રિવર્સ રેપો રેટ શું છે? ખૂબ જ અગત્યની બાબતની ચર્ચા આપણે કરી રહ્યા છીએ કારણ કે બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આ ત્રણેય એક માર્કની અંદર એક વાક્યમાં પૂછાઈ શકે છે. તો આપણે વાત કરીએ હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટની. જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળામાં, જ્યારે વેપારી બેંકોને એટલે કે જે બેંકમાં આપણા ખાતા છે, સામાન્ય વેપારીના ગ્રાહકોના ખાતા છે, તે બેંકોને જ્યારે ખૂબ ટૂંકા ગાળામાં એટલે કે 1 દિવસનું કે 7 દિવસનું કે 15 દિવસ જેવા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે ત્યારે તેઓ આરબીઆઈ પાસેથી નાણું લે છે. જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે તે રેપો રેટ. બેંક રેટ જેવું જ છે પણ બેંક રેટ લાંબા ગાળાનું છે જ્યારે રેપો રેટ એ ટૂંકા ગાળાનું છે. રેપો રેટમાં રેપો એટલે કે રીપર્ચેસ અને રેટ એટલે રેટ. રેપો એટલે રીપર્ચેસ અને રેટ એટલે રેટ એટલે રેપો એટલે રીપર્ચેસ રેટ. ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈક વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે છે. આ વટાવનો દર એટલે રેપો રેટ. બેંક
1 દિવસ 7 દિવસ કે 15 દિવસ માટે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી આમને પૈસા નથી લઈ જતી, પરંતુ તેના બદલામાં તેણે કંઈક જામીનગીરી આપવી પડે છે, અને તે જામીનગીરીનો દર એટલે વટાવનો દર એટલે રેપો રેટ. ફુગાવાના સમયે ખૂબ અગત્યની લીટી છે આ. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે, જેથી વેપારી બેંકોને ઓછું ધિરાણ મળે છે, પ્રજાને એની સામે ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. આમ પ્રજા ઓછું ધિરાણ લઈ અને નાણાંનો પુરવઠો ફુગાવામાં ઘટવા પામે. મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ નીચો કરે છે. ખૂબ જ અગત્યની બાબત, જ્યારે મંદી હોય, લોકોના હાથમાં પૈસા નથી હોતા, માંગ નથી કરી શકતા, નાણાંનો પુરવઠો ઓછો હોય છે, ત્યારે રેપો રેટ નીચો રાખીને આરબીઆઈ વેપારી બેંકોને નીચા વ્યાજના દરે પૈસા આપશે, જેથી કરીને નીચા વ્યાજના દરે મળેલા પૈસા સામાન્ય પ્રજાને ઓછા વ્યાજના દરે આપીને લોકોની માંગ વધારશે અને મંદી દૂર કરવામાં આ એક નાણાકીય પરિબળ ભાગ ભજવશે. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેંકો પાસે ધિરાણ લે છે. આવા રેટને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધે છે. ફરી પાછું, રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો હંમેશા વધે છે. એટલે કે રિવર્સ રેપો રેટ અને નાણાંના પુરવઠા વચ્ચે આ તે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. આપણે જાન્યુઆરી 2006, માર્ચ 2010 અને 2016ના રેપો રેટ અને રિવર્સ રેપો રેટના આંકડા જે આરબીઆઈ દ્વારા નક્કી થયા છે તે જોઈ શકીએ છીએ. 6.5%, 5%, 6.5%, 5.5%, 3%, 6%. આ ટૂંકા સમયગાળામાં આ રિવર્સ રેપો રેટ અને રેપો રેટની અંદર ચેન્જીસ કરી શકાય છે. કપરા સમયની સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. આ એક બીજી નાણાકીય નીતિ છે, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટી અછતના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ 7% હતો. એટલે કપરા સંજોગોમાં આ રીતે વ્યાજનો દર ઊંચો હોઈ શકે. ચોથું ખૂબ જ અગત્યની નાણાકીય નીતિ છે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર, ધેટ ઇઝ કોલ્ડ ચેન્જ ઇન કેશ રિઝર્વ રેશિયો, CRR. આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી થયું હતું. 1962 પછી કુલ થાપણોના 3% થી 15%ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું છે. આરબીઆઈની જરૂરિયાત મુજબ CRR એટલે કે રોકડ અનામતનું પ્રમાણ બદલી શકાય છે. CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયોનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો જ છે, જેથી કોઈ પણ સંજોગોમાં બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો તેમને આપવા માટે બેંકો પાસે પૂરતા નાણાં રહી શકે. વળી આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. CRR વધે તો બેંકો પાસે શાક સર્જન કરવા માટે ઓછું નાણું રહે છે અને તેઓ પ્રજાને ઓછું ધિરાણ આપે છે. આમ નાણાંનો પુરવઠો ઓછો થતા આથી નાણાંનો પુરવઠો અને ફુગાવો પણ નીચો રહે છે. મંદીના સમયમાં CRR ઓછો કરાય છે, જેથી કરીને લોકો પાસે પૈસા આવશે, માંગ કરશે અને બજારની અંદર મંદીની પરિસ્થિતિ દૂર થશે. પાંચમું કાર્ય છે નાણાકીય નીતિનું કાયદા માન્ય પ્રવાહીતાનું પ્રમાણ, જેને કહેવાય સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, SLR. ખૂબ જ અગત્યનું. સેક્શન બી માટે SLR નું પૂર્ણ રૂપ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એટલે કે કાયદા માન્ય પ્રવાહીતાનું પ્રમાણ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRR થી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જમીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જોઈએ અને જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહીતાનું પ્રમાણ કહેવામાં આવે છે. 25% ખૂબ જ અગત્યનો સેક્શન બી માટેનો રેશિયો છે. 25% પોતાની પાસે જેટલી થાપણો હોય છે તેના 25% તેને સોનું, નકદ અને સરકારી જામીનગીરીમાં રાખવું પડશે. SLR ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીમાં રોકાય છે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે. વળી કેટલુંક પ્રમાણ નકદ અને સોનામાં રહે છે અને SLR વધુ હોય છે તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે, SLR વધુ હોય, ઊંચો હોય તો પ્રજાને ઓછું ધિરાણ મળશે. આમ SLR અને વધુ ધિરાણ વચ્ચે પણ વ્યસ્ત સંબંધ છે. છઠ્ઠો મુદ્દો છે ખુલ્લા બજારના કાર્ય, ઓપન માર્કેટ ઓપરેશન, જેને કહેવાય OMO.
ખુલ્લા બજારના કાર્ય, ઓપન માર્કેટ ઓપરેશન. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. જ્યારે આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. ફરી પાછું આ વાક્ય અગત્યનું છે. આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરી ખરીદે છે. જામીનગીરી ખરીદે એટલે કોઈ ડોક્યુમેન્ટ લેશે અને તેના બદલામાં આરબીઆઈ નાણાકીય પુરવઠો આપશે. અને જ્યારે ખુલ્લા બજારમાં તે વેચશે ત્યારે નાણાંનો પુરવઠો ઘટશે. ખુલ્લા બજારમાં વેચશે એટલે કે તે જે તે વેપારી બેંકોને કે જે તે અન્ય વેપારી કે અન્ય ગ્રાહકોને તે એક ડોક્યુમેન્ટ વેચશે, તેના બદલામાં જે તે વેપારીઓએ તે ડોક્યુમેન્ટની સામે પૈસા આરબીઆઈને વેપારી બેંકોને પૂરા પાડવા પડશે, જેથી હાથમાંથી પૈસો બેંકના ખાતામાં જશે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના સમયમાં થઈ શકે. 7મી નીતિ છે નાણાકીય નીતિ. આરબીઆઈના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટેની સ્ટરીલાઇઝેશન નીતિ જેને કહેવાય છે, એટલે કે હુંડિયામણમાં વધઘટ થાય અને એનો કોઈક આંચકો લાગે તો તેને દૂર કરવાની નીતિ. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે ત્યારે દેશની બહાર જાય ત્યારે આરબીઆઈ હુંડિયામણના ખાતામાં વધઘટ થાય છે. આવી પરિસ્થિતિમાં નિયંત્રણ માટે આરબીઆઈ હુંડિયામણની પુરાંત અથવા હુંડિયામણની ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી વેચીને તેની સમતુલા જાળવે છે. આ થયા પરિમાણાત્મક સાધનો. હવે વાત કરીએ આપણે ગુણાત્મક સાધનોની. સામાન્ય સાધનોથી જુદા તે ઉપરાંત આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા તો અલગ અલગ ક્ષેત્રને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો પણ ઉપયોગ કરે છે. ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતા સાધનો. દરેક માટે નહીં, આખા અર્થતંત્ર માટે નહીં, પરંતુ જરૂરી ક્ષેત્રો માટે, અને તે પણ લોજિકલી તર્કપૂર્વક રેશનલી એ લોકો યુઝ કરે છે. આ સાધનો બધા ક્ષેત્રને એક સરખી અસર પહોંચાડતા હોતા નથી. હવે તે ગુણાત્મક સાધનમાં પહેલું સાધન છે સલામતીની જરૂરિયાત. સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેંકે રાખવી જ પડે. આવી બેંક ધિરાણ લેનાર વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે સલામતી માટે રખાવી લે છે. જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવું સલામતી પેટે રાખેલું રોકાણને જપ્ત કરે છે અને બજારમાં વેચીને તે મેળવે છે. પરંતુ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે અને ખેતી જેવા ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ માટે ઓછા વધતા પ્રમાણમાં સલામતી એટલે કે બાંયધરી લખાવવાની પદ્ધતિ અલગ અલગ અપનાવવામાં આવે છે. આરબીઆઈ વેપારી બેંકોને આદેશ આપે છે, જેમ કે ગરીબ, ખેડૂત પાસે નહીવત અને મોટા પ્રમાણમાં ધંધાના માલિક પાસે મોટા પ્રમાણમાં સલામતી રાખે છે. આમ બેંકોની સલામતીની જરૂરિયાત જે તે વર્ગ પર આધારિત હોય તે પ્રમાણે પોતાના બાંયધરી પત્ર લખાવતા હોય તે પ્રમાણેની ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. બીજું છે માર્જિનની જરૂરિયાત. સલામતી બાંયધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માંગેલ લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમને અથવા વ્યક્તિને મળી શકે છે. આથી ટકાવારીને ધિરાણનું માર્જિન કહેવામાં આવે છે. આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખે છે. ત્રીજું છે ધિરાણની ટોચ મર્યાદા. કોઈ પણ એક વ્યક્તિને કે એકમને અમુક જ આરબીઆઈ નક્કી કરેલા ટોચ મર્યાદામાં ધિરાણ પૂરું પાડે છે, એનાથી વધુ નહીં. આ પ્રમાણે પણ ગુણાત્મક સાધનો ઉપયોગ થઈ શકે છે. ભેદભાવયુક્ત એટલે કે ભેદ પારખું વ્યાજના દર. ભેદભાવયુક્ત એટલે કે ડિસ્ક્રિમિનેશનરી ઇન્ટરેસ્ટ રેટ. ભેદભાવયુક્ત, એક સરખું નહીં, અલગ અલગ, બધાના પર ભેદભાવ કરવો. અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર નક્કી કરવાની આરબીઆઈની પદ્ધતિને ડિસ્ક્રિમિનેશન ઇન્ટરેસ્ટ એટલે કે ભેદભાવયુક્ત વ્યાજના દરવાળી નીતિ કહેવાય છે, જેને ભેદ પારખું કે ભેદભાવયુક્ત વ્યાજની દર નીતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે એક ગરીબ ખેડૂત ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ મેળવી શકે છે, જ્યારે એ જ ધિરાણ મેળવનાર કોઈ પૈસાદાર વગ ધરાવનાર કાર ખરીદનારને ઊંચા વ્યાજના દરે ધિરાણ મળી શકે છે. આ રીતે ધિરાણ મેળવવા માટે બેંક ગુણાત્મક પાસાનો પણ ઉપયોગ કરે છે. તો આ પ્રકરણ હવે અંત તરફ જઈ રહ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે સ્વાધ્યાયના પ્રશ્ન આપની સ્ક્રીન પર આપ જોઈ શકો છો. પ્રકરણમાં બેંકની નીતિ આપણે જોઈ, આ સાધનો દ્વારા બેંક કઈ રીતે ધિરાણ કરે છે. અહીંયા 5 પ્રશ્નો તમને દેખાઈ રહ્યા છે. એક વાક્યના ટૂંકમાં જવાબો, મુદ્દાસર જવાબો આપી રહ્યા છે. આ પ્રકરણ અહીં પુનઃ આપણે જાહેર કરીએ છીએ. કેટલાક પારિવારિક શબ્દોની અને વિસ્તારપૂર્વકના પ્રશ્નોની પણ ચર્ચા અહીં આપણે જોઈ. હવે ધોરણ 12 પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. જે દર્શકોએ, જે વ્યુઅર્સે, જે સબસ્ક્રાઇબરોએ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર.
ટેસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ ચેનલ વિલ બી બ્રોડકાસ્ટ ઇન નેક્સ્ટ વિડીયો. ચેનલ જોતા રહો. આ ચેનલને પોતાના પૂરતી ન રાખતા પોતાના મિત્રો જે અર્થશાસ્ત્ર વિષય ધોરણ 12માં ભણે છે તેમને પણ પહોંચાડો કે જેથી કરીને તે પણ પોતાના જ્ઞાનનો વિકાસ કરી શકે. ચેપ્ટર 5 માટે તમે આ ચેનલ જોતા રહો. સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ બટન પ્રેસ કરો જેથી કરીને નોટિફિકેશનના માધ્યમ દ્વારા પ્રકરણ 5 આપના મોબાઈલ સુધી પહોંચી શકે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આપ આગળ વધો, પ્રગતિ કરો તેવી શુભેચ્છા. થેન્ક યુ ઓલ. થેન્ક્સ અ લોટ.